તમે કેમ રોવો છો? એમાં રોવાય થોડું? અમે તમારા દીકરા નથી? નમસ્તે દોસ્તો, મહુવાના રાજાવદર ગામે આવ્યા છીએ નાનજી દાદાના ઘરે. એની પરિસ્થિતિ શું છે એ વિશે આપણે જાણશું અને એ આપણને વિસ્તારથી વાત કરીને કહેશે કે ભાઈ અમારી પરિસ્થિતિ આવી છે અને પરિવારમાં કોણ કોણ છે. તો આવો આપણે જાણીએ નાનજી દાદા આગળથી અને માની આગળથી. કેમ છો માં? મજામાં. શું નામ તમારું? મારું ગોદાવરી બેન. ગોદાવરીમાં? હા. અને તમે નાનજી દાદા? બરોબર છે. તો માં શું પરિવારમાં શું તકલીફ પડે છે? આમ પરિવારમાં બસ દીકરીઓ છે, બીજું કઈ છે નહીં, કોઈ સંતાન નથી. અચ્છા, દીકરા નથી? નહીં, દીકરા નથી. બરોબર. અને દીકરીઓ બધી હાહરે? નહીં, 4 હાહરે છે ને એક ઘેરે છે, એક કામ બાકી છે. તો એક દીકરીનું કામ બાકી છે. હા, તો એને મજૂરી માટે મેં દેશ પરદેશ મેં હમણાં 8 દી પહેલા સુરત મોકલી છે. અચ્છા, આપણે નાના બેન છે નાને સુરત મોકલે હમણાં, કારણ કે એને પપ્પાની મારે એની દવા કરવી પડે તો મારી પાસે પરિસ્થિતિ બહુ નબળી છે. બરોબર. મારી પાસે કોઈ છે નહીં. એટલે મેં કીધું આ એક ધંધો નથી, તો મેં કીધું તો બટા ત્યાં જા ને, તો મેં કીધું કાંઈક ખાવા પીને રોજી રોટી થાય. અચ્છા, કારણ કે આપણે મશીન ઉપર સીવણ કામ કે એમાં મેં મોકલી છે. સુરતમાં ઈ મળી રહે. હા, ગામડામાં તો આ નથી, રોજ માટે મજૂરી ન મળે. રોજ માટે તો કોઈ મજૂરી કઈ થાય એમ નથી ભાઈ. એટલે એ દીકરીને મેં હમણાં મોકલી છે સુરત. હજી 8 દિવસ થયા ને આ દીકરી મારે વાવાઝોડા દીનો મકાન પડી ગયું છે. અચ્છા, તો આ મકાન મારી દીકરીનું? અચ્છા, તમારી દીકરીનું? હા, આ તમે મારી દીકરી મોટી દીકરીનું છે. પછી મારે તો દીકરો ને એટલે મારે દીકરીને વારસાગતમાં દેવું પડે. અને તમારું મકાન બાજુમાં છે? નહીં, આ જ હતું મારું, પણ આ પડી ગયું. પછી મેં કીધું દીકરીને કહો બટા તો અમે ગામમાં રહેવા વયા જાય. એ કે નહીં, તમારા ગામમાં નથી જાવ, હું આ જગ્યા મને આપો તો હું આ જગ્યા હું મારું મકાન કરું. તમે જ્યાં સુધી તમે રહ્યો, મારા પપ્પાને બે ત્યાં સુધી તમે અહીં રહ્યો ને પછી તો મારું છે. મારે દીકરો ને એટલે દીકરીને તો દેવું પડે ને મારે. કાંઈ વાંધો નહીં મળી. દાદા, તમને શું તકલીફ છે? ઝટકાની. અચ્છા, ઝટકો આવી ગયો. કેટલા ટાઈમ પહેલા? 10-12 વર્ષ થઈ ગયા. અચ્છા, તો કોઈ તમારી પરિસ્થિતિ હાલવા ચાલવાની કે ખાટલે જ બેહવાનું? જીવન નાનજી દાદા બહુ અઘરું છે. કેમ કરવું? ના ના, આ ઉંમરે, ઢળતી ઉંમરે, તમારી 70 વર્ષ 75 વર્ષની ઉંમરે છે. અને દોસ્તો, આ વૃદ્ધ માવતરો સંતાનમાં 5 દીકરી અને દીકરો નથી, અને એમના દીકરીના ઘરે રહે છે. એની દીકરીની બધા હારે છે. એટલે 12 ગામ રળવા મજૂરી કરવા ગયા અને માડીનું ઘર છે એ વાવાઝોડાનું પડી ગયેલું છે. તો આવા ગરડા માવતર છે ગામની અંદર, વૃદ્ધ દાદા છે, એનું ધ્યાન રાખવું માંડીને કે મજૂરીએ જવું, એ એને એટલી બધી ઓલી નથી થતી કે શું કરવું જીવનમાં આપણે એમ. તો માં બીજું કયો, અમારે તમે કેમ રોવો છો? એમાં રોવાય થોડું? અમે તમારા દીકરા નથી? દીકરા થઈને આવ્યો તો મારો બાપ, તમે દીકરા થઈને આવ્યો તો તમારું ધ્યાન રાખો. જન્મ તમને ભગવાન તમને હું આસ નહીં આવવા દે મારા એટલા તમારા આશીર્વાદ. અને રોવાનું નહીં ક્યારે, બરોબર? રોવાનું નહીં, બિલકુલ નહીં રોવાનું. બસ અમારું ધ્યાન રાખતા રહેજો, ભગવાન તમારું રાખશે. દાદા, હિંમત રાખો, રોવાનું થોડું હોય. આપણે જે આપણા જીવનના આ અંતિમ પડાવમાં જે દિવસો આનંદથી જાય એ કાઢવાના ને હરખ આનંદથી રહેવાનું દાદા, બરોબર? હું સમજુ છું તમારી આ બધી શરીરની કેટલી બધી પીડા ને તકલીફ હશે. હા દાદા, એવી કઈ ચિંતા નહીં કરવાની. જે હવે કુદરતે માંડ્યું હશે ને ધાર્યું હશે એ થવાનું, બરોબર?
તો માં અમે તમારા માટે છે ને 2 મહિનાનું રેશનિંગ લાવ્યા છીએ બરોબર અને ભગવાન હા બસ તમ તારે એવી કઈ ચિંતા નહીં કરતા હો. અને બીજું કઈ અમારા લાયક ગમે ત્યારે કઈ કામ હોય ને તો ચોક્કસ હું મારા નંબર તમને આપી તમે મને ગમે ત્યારે ફોન કરી શકશો બરોબર. અને આ રેશનિંગ દોસ્તો આપણને સુરત શહેરથી સરસ્વતીબેન વાઘજીભાઈ સોલંકીએ સહયોગ કર્યો છે. તો સરસ્વતીબેન તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. તો માં તમે આ સરસ્વતીબેન ને શું કહેશો આશીર્વાદ રૂપે? આશીર્વાદ કે અમને જન્મ અમારી જકાનું રક્ષા કરે ને ધ્યાન રાખો બસ તમારું અભરે ભગવાન તમારો હવર ના કરે તમને ને અહીંયાને હવ ને આશીર્વાદ આપું કે અમારું અમે જીવી ત્યાં સુધી અમને આશીર્વાદ આ રીતે અમારું ધ્યાન રાખો દીકરા થઈને કે મારા માવતર થઈને હા, બસ ચોક્કસ. અમે આમને અમને વૈયા જાય હાલતા ના. ચાલતા વૈયા જાય ના, તો ના. મારે સેવા ભગવાન પાસે અમને નહીં ના, 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 કરાવતો વળી આપણને જે ભગવાને હા, જીવન કારણ કે આપ્યું હું મારા આદમીને હું 20 વર્ષ સેવા કરું છું તો હું કદાચ ને હું સૌથી સુધી મારા આદમીની સેવા કરું હા. પણ કાલે સવારે હું ખાટલામાં પડી હોય તો પછી મારી સેવા ના, ના, કરવા કોઈ આપણે સેવા માં એવી ભગવાન પાસે હા સેવા નથી માગવી મારે આપણે માં એવી ભગવાન પાસે પ્રાર્થના કરી કે આપણે એવા દિવસો નો દિવસ આવે બસ બરોબર? એ જ કહેવાનું આનંદથી રહી આનંદથી રહેવાનું આ જિંદગીના છેલ્લા અંતિમ પડાવમાં તમારી બસ અવસ્થા છે બસ તો આનંદથી રહી અને આનંદ. ઘડીએ મજા બહુ ચિંતા ને એવું મળી નહીં કરવાનું જે કુદરતે ધાર્યું હોય એ તો થવાનું જ છે રહેવાનું છે. બરોબર એટલે આનંદથી રહેવાનું. તો સરસ્વતીબેન તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. દોસ્તો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા શેરિંગના હિસાબે હવે આવા વૃદ્ધ માવતર સુધી અમે ભોગતા હોઈએ છીએ તો તમારો પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.